હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 6 વાગવામાં આવ્યા છે અને બહાર કંઈક આવો નજારો છે અમારા રૂમની સામે જ એક્ઝેક્ટ. અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને આ સામે ગંગા છે અને અમારો રૂમ છે એસી વાળો. અને અત્યારે બધાનું પેકિંગ હાલે છે. હા, હજી ઓલામાં જેનો નાય છે બધા ઉઠી હવે આટા મારીએ છે, વેઇટિંગમાં છીએ નાવાના. સામે ગંગા છે પણ ત્યાં અત્યારે બહુ ભી પડી જાય એવું છે. પાણી બહુ ઠંડુ લાગે, બહુ જ પાણી ઠંડુ આવે છે, બરફનું. કા બંટી અત્યારે 5:30 જેવું શું છે ને એનું વાતાવરણ કંઈક આવું છે. અમારા રૂમની એક્ઝેક્ટ ગંગા નદી છે, ગંગા ઘાટ છે. આવું બધું રીલ્સમાં જોયું હતું કા? કાજ એના આવું રીલ્સમાં જોયું હતું, આજ પહેલી વાર અહીંયા અનુભવ કરીએ છીએ. ભાઈ હવે જઈએ, નીચે જઈએ છે નાસ્તા પાણી કરવાને. કબૂતર 5:30 હરિદ્વારમાં આવી જાય છે સાઈડ ખાવા. આ ઋષિકેશમાં કબૂતર મસ્ત દાણા ખાય છે. તો અહીંયા બધા મહેમાનો રહેવા માટે, સ્ટે કરવા માટે રૂમ છે. અને આ છે ભોજનાલય. અમે છે આશ્રમ બાપુનો. અમે ઉપર હતા 3જા માળે. અને અત્યારે સવારમાં 5:30 બધું પૂજા પાઠ ને એવું હાલે છે. અને મસ્ત બધા પ્લાન્ટ વાવેલા છે નાના નાના. અને બધું હાલે છે પૂજા પાઠ ને. બધું જેનો અને જયદીપભાઈ આવી ગયા છે. ચા લેવા આવી ગયા છે. ગ્લાસ ભરીને ચા લઈ જવાની છે. ચાય વાલા હવે રૂમમાં લઈ જઈ ચા ને બંટી જાય છે ગિફ્ટ દેવા. નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. ખાખરા ને ચા ને એ બધું ખાઈએ છીએ. અને જેનાભાઈ મૂકે છે સ્નેપ મૂકે છે. આ બાજુ ઓલા ને કબૂતર ને બધા 5:30 સૈણ ખાવા વી એવા છે. અત્યારે ભાઈ મહાદેવના મંદિરની આરતી થાય છે. મહાદેવની આરતી થાય છે અને હું ને જયદીપભાઈ આવી ગયા છે નીચે આટો મારવા. ને મસ્ત નજારો છે. નદીનો ખળખળ અવાજ આવે છે અને પક્ષીઓ જાગીને જાય છે પાછા પોતપોતાના ધંધે. ધંધે હું દાણા ખાવા પેટ પૂજા કરવા જાય છે. અને અમે 2 આટા મારી છીએ. જો અત્યારે કેદારનાથ જવા નીકળી ગયા છે. સેનાને બેસાડો છે આગળ, કારણ કે એને વોમિટ નો પ્રોબ્લેમ છે ને. કેસે ઉભી હજી ઓર હા એ બધું ડેકી વરુણ ને જયદીપ ને અમે નીકળીએ છીએ આશ્રમ થી કેદારનાથ બાજુ. બોલો જય ઠાકર. ઉપર જય બોલો ખોડિયાર માત કી જય. તો અત્યારે અમારા મિત્રો બધા રજીસ્ટ્રેશન કરાવવા દોડાય છે. હવે થઈ જાય તો સારું છે. શું કેવું બંટુ તારે? બરોબર થવું જ જોઈએ ને. બોલાવા આવ્યો છે. હે બોલાવા આવ્યો છે? હા, અમને બોલાવા આવ્યો છે ઉપરથી કેદારનાથથી કે તમે આવો મારા દર્શન કરવા. અને આ કયું હરિદ્વારનું બસ સ્ટોપ છે કે શું કહેવાય ઋષિકેશનું બસ સ્ટોપ છે. જો ભાઈ કેદારનાથ જવું હોય ને
કેદારનાથ નહીં, ઉત્તરાખંડ, હરિદ્વાર, ઋષિકેશ. તો અહીંયા જાઓ, ટાંગા હારા હોવા જોઈએ, નહીં તો ફસાઈ જાઓ. પગ હારા રાખીને આવજો, અહીંયા નગર પહોંચી જાય પગ. અમને એમ કહેવામાં આવ્યું છે કે રજીસ્ટ્રેશન અહીંયા જ કરાવવાનું છે, પાસે જ છે. અહીંયા કઈ ને 2 કિલોમીટર હલાવ્યો છે આપણે. ટાંગા હારા ન હોય તો ગોઠણનું ઓપરેશન કરીને આવજો. એટલા હારા તો જ આવજો, બાકી ન આવજો. અમે હજી કેદારનાથ પહોંચ્યા નથી, પણ એની પહેલા અમને કેદારનાથ જેવો થાક હવે મહેસૂસ થવા મળ્યો છે, કારણ કે હકવેશ છે એટલું. આજે ઓલા પાણી માટે કેમ તરસે છે? હા, ઓલા બધા અહીંયા કેમ તરસે છે એમ તરસતા હતા અમે કાલે. હવે ફાઇનલી આ બાજુ આવી ગયું છે, તો હવે અમે ત્યાં કરાવી લઈએ. અમારા સાથી મિત્રો બધા પહોંચી ગયા છે આગળ, અને આધાર કાર્ડ છે અમારી પાસે બધા. જો અત્યારે આવી રીતે અહીંયા રજીસ્ટ્રેશનની લાઈનમાં ઊભું રહેવું પડે છે, અને અહીંયા સારું છે કે આ બેસવાની વ્યવસ્થા છે, એટલે અમારા વડીલો બધા બેસી શકે છે. અને એક બુઝુર્ગ ઊભો છે, મુખિયા, અને આ બાજુ બધા લાઈનમાં ઊભા છે, તડકે તપે છે. હવે રજીસ્ટ્રેશન થાય ને તો સારું. અને અમારો ઝનો કારવાળો કાર લેવા ગયો છે, એ આવે પછી ઝનો આ ઝેનો ને ઝનો ભાઈ મંજિલ તરફ પહોંચી ગયા છીએ. થોડીક જ વાર લાગશે. ફાઇનલી ભાઈ અમારા જનાભાઈના પ્રતાપે રજીસ્ટ્રેશન થઈ ગયું છે, અને કરાઈ આવ્યા છીએ ને હવે અમારા જનાભાઈ લઈ જાય અમને કેદારનાથ. જનાભાઈ કંટાળીને બંગા કહે છે, એને અમારી લેંગ્વેજ નથી સમજાતી, એટલી વધુ ધ્યાન નથી આપતા. અને જનાભાઈ ને જેનાભાઈ બે હોય એટલે જેનાભાઈ રેનકોટની ખરીદી કરી લીધી છે. ફાઇનલી રજીસ્ટ્રેશન થઈ ગયું છે ને અમે જઈએ છીએ હવે કેદારનાથ તરફ. તો બોલો ખોડિયાર માત કી જય. અને કોના જનાભાઈ ની જય. તો આ અમારા જનાભાઈ છે, એ જનાભાઈ અમને લઈ જાય છે કેદારનાથ. તો હવે જનાભાઈ ના સિંગરીડે રાય છે, એવું છે આપણે દેશી ભાષામાં કહીએ ને, જના ને જેના ઉપર રાય છે અમારે. હેલો ભાઈ, જનાભાઈ ના રથમાં ઈંધણ પુરાવા એવા છે. लगते हैं ना, नीचे थोड़ी आवाज कम कर देना, इसकी गाड़ी की आवाज बाहर जाती है ना। साले फिर उनको लगता है कि सब टूरिस्ट होंगे। नहीं, ऐसी कोई प्रॉब्लम नहीं। जहाँ तुम्हें लगता है कि गाड़ी थोड़ी पुलिस वाले अगल बगल में है, आवाज कम रखना, बस, बाकी कोई प्रॉब्लम नहीं। तो लाए तो मोबाइल में ना। कहाँ जना भैया, आपने तो हमारी कड़ी गवा दी।
થોડીક પરીક્ષા આવી છે વચ્ચે અને वो चल जाएगा ગાડીનું ટાયર ફાટ્યું છે અને એવી જ જગ્યાએ ફાટ્યું કે ભાઈ અમે ગાડી ઊભી રાખી શકીએ ને એવું બધું કઈ સ્પીડમાં નહોતી ગાડી. ટાયર ફાટ્યું છે ને એ બધા રસ્તામાં ઊભા છે. હવે બદલવાની તૈયારી કરીએ છીએ અને હજી તો અડધા પલ્લી નથી પૂગ્યા. ગરમી છે ફૂલ, તડકો ને બધું. યહાં તો ભાઈ રિસ્ક હે તો ઇશ્ક હે એવું છે, કારણ કે જો આ પથ્થર હાવ અટકી જ રહ્યો છે, ક્યારે કોની ઉપર પડે કંઈ નક્કી જ ન હોય. આમ બધું છે રોડ અને અહીંયા અમારા ભાઈઓ બધા કરે છે. હવે ટાયર બદલે, ટાયર થઈ ગયો તો ટકો ને ફાટી ગયું, પણ હવે પછી બીજું નાખે છે એ ટકો જ છે. હવે જોઈએ શું થાય છે. આવું છે, ગરમી છે અત્યારે ફૂલ. જો ભાઈ અહીંયા આવો નજારો છે. હોટલે અમે આવી ગયા છીએ જમવા, થાકી બાકીને. અત્યારે ભાઈ જમવા બેસી ગયા. તો જમવામાં છે ફ્રાઈ રાઈસ અને પનીર મસાલા અને ચપાતી છે. આ ચટણી છે. ચટણી જોતા અલગ લાગે છે અમને ક્યાંક બીજું. હવે જમી લઈએ અમે બધા. બહાર ક્યાંક આવું વ્યૂ છે. જમીને મળીએ પાછા ગાડીમાં. ચા પીવાનો હોલ્ડ લઈ લીધો છે. રસ્તામાં ઊભા રહી ગયા છીએ ચા પીવા. અને અહીંયા આંબાનો વિકાસ થોડોક ઓછો છે. હજી કેરી આવડી જ છે. આપણે ખાખડી હોય ને એવડી કેરી છે. અને જેનો ક્યાંક કોકના ઘરમાં જાય છે, नहीं વરુણ જાય છે વિઝિટ કરવા બધી ખેતની ને એની ખેતરો જોવા જાય છે. અને તરબૂચ ને લીંબુ પાણી ને એવું બધું છે. ડ્રાઈવરને ઘડીક આખું વિષય જાતી હતી તો એને મોટું ફ્રેશ કરે. ચા પીવાઈ ગઈ છે. हाँ और ये भैया तरबूज काट रहे हैं. તરબૂચ કપાઈ ગયું છે અત્યારે અને આ બધા વાટે બેઠા છે. તરબૂચ ખાઈ લે. મારે કપડા મેચિંગ બંદડા મેચિંગ બંદડા મેચિંગ કરવાશે. મારે મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવાશે.